બંધ. આજ મારી દીકરી અને આંબાભાઈ સાપરિયા વડોદ એમના દીકરાની તારે સગાઈ થઈ. આ સગાઈ એવી રીતે થઈ છે કે માત્ર ચા પાણીમાં સગાઈ, કોઈ વ્યવહાર નહીં. તમે આપણી સમાજમાં જોવો છો, વઢિયારી સમાજમાં સગાઈમાં દીકરાનો બાપ બધી વેટીઓ લાવે, પછી દીકરી માટે કાનના ચાપા, નાની અને સોનાની ચાંદીની બધી વસ્તુઓ લાવે, કટલેરી મોટી મોટી લાવે. આઈસર ગરીબ બધા સગાઈ કરવા જાય, બધા એક સગાઈ 2 લાખ રૂપિયા, પછી લગ્નનું બાકી પાછું. એટલા બધા ખર્ચાઓ થાય છે જે આપણી સમાજને પહોંચાય એવું નથી. આપણે એવું નક્કી કર્યું છે કે સમાજમાં ખોટા ખર્ચા ન થાય અને ચા પાણીમાં સગાઈ થાય, બીજા કોઈ ખર્ચા ન થાય એવા આશયથી મેં આ શરૂઆત કરી છે. અગાઉ મારી દીકરીની સગાઈ માંડવધારે મેં કરેલી, ત્યારે પણ માત્ર ચા પાણીમાં, કોઈ પણ કટલેટ નહીં, કોઈ પણ સોના ચાંદીના દાગીના નહીં, કોઈ મોબાઈલ નહીં, ખાલી ચા પાણીમાં સગાઈ કરી. આ બીજી સગાઈ મારા ઘરે, બીજી મારી દીકરીની સગાઈ મેં કરીએ છીએ, એમાં પણ માત્ર ચા પાણી, કોઈ જમણવાર નહીં, કોઈ ખોટા ખર્ચા નહીં. બીજું આ સાથે પણ સમાજને હું જાહેર કરું છું, અગાઉ પણ મારી દીકરીના લગ્નમાં હું દેશ પણ લેતો નથી, લેવાનો પણ નથી. આ પણ દીકરીમાં 1 પણ રૂપિયો હું કાંઈ લેવાનો નથી. ખોટા ખર્ચા સમાજમાં બંધ થાય, બધી સમાજ બંધ કરી રહી છે, તો આપણે ક્યારે કરીશું? આપણે કોની રાહ જોવાની? આપણે આપણા ઘરથી શરૂઆત કરીએ. આપણા ઘરે પ્રસંગમાં સગાઈ માત્ર ચા પાણીમાં થાય અને ખર્ચો ઘટે, એ આ સમયે બહુ જરૂરી છે. હું નાથ ભગવાનને વિનંતી કરું છું કે તમામ લોકો આમાં જોડાય, એ આશયથી. ગરીબ લોકો ખર્ચો ન કરી શકે અને સાદાઈથી પ્રસંગ કરી શકે. પ્રોબ્લેમ, મુશ્કેલીઓ એ થાય છે, પછી ગરીબ લોકો પૈસા લે છે, તો આપણે પાછા દેખાડો કરીએ કે 30,000 લીધા, 50,000 લીધા, 2 લાખ લીધા, એવા દેખાડો કરીએ છીએ. તો ક્યારે લેવા પડે કે આપણે મોટા દંડાટ કરીએ છીએ, ખર્ચા કરીએ છીએ? સાદાઈથી પ્રસંગ કરીએ તો આવા કોઈ પૈસા ખાનગી લેવાની જરૂર પડે નહીં. નાથ ભગવાનને વિનંતી કરું છું કે બધા લોકો આ રસ્તે ચાલે તો સમાજમાં, આખી સમાજને ફાયદો થાય છે. જય હિન્દ. આંબાભાઈ પ્રેમજીભાઈ, ગામ વડોદ. આજે મારા દીકરાની સગાઈ સાપુર અરવિંદભાઈના દીકરી સાથે થઈ છે, ચા પાણીમાં. અને બધા જો સમાજ આ રીતે કરે તો બધાને લાભ થાય અને બધાને ફાયદો થાય. અમારા ભત્રીજા અરવિંદભાઈ દાનાભાઈ મકવાણાની દીકરીના આજે સગાઈ કરવામાં આવી છે, ગામ વડોદ, જે એકદમ સાદાઈમાં ચા પાણીમાં કરવામાં આવી છે, જે સૌથી સરસ અને સારી કાર્યવાહી કહેવાય. હું સમાજને એક જણાવું છું કે ભાઈ, આવી રીતે જો દરેક સમાજના, આપણી સમાજના દરેક જણા જો આ રીતે કામ કરશે તો સમાજના પૈસા બચશે, લોકોનું કામ સરળતાથી થશે અને કોઈ પણ જાતના વાદ વિવાદ રહેશે નહીં. જેથી કરીને સાદાઈમાં જેટલું કરશો તેટલું આપણા માટે, સમાજ માટે સારું છે. હિન્દી સમાજો જો આવી રીતે કરતા હોય તો આપણે કરવામાં શું વાંધો છે? એટલે આપણે આપણા ઘરથી શરૂઆત કરવી એ જરૂરી છે. મારું ગામ વિટાળિયા, ગોળાભાઈ રાધાભાઈ મકવાણા. આ વ્યવસાય 2 પરિવારને સાથે મળીને આવું વ્યવસાય કરેલું છે, તો આમાં હું બધાને આભાર માનું છું. શાહપુર અરવિંદભાઈની દીકરીના સંબંધ વડોદ ગામે જે આજે થયેલા છે, જે ચાપાણીની અંદર થયા છે, નાચની અંદર એક મેસેજ સારો ગયો છે કે દરેક સમાજ આ રીતે ચા પાણીમાં જો વ્યવસાય કરે તો સમાજની અંદર સુધારો આવે અને પૈસાની બચત થાય. આજે શાહપુર ગામે અરવિંદભાઈ દાનાભાઈ મકવાણાની દીકરીનું વડોદ ગામે આંબાભાઈ સાપરિયાના દીકરા સાથે જે વ્યવસાય કર્યું ચા પાણીમાં, એવી રીતે સમાજ શીખ લે તો ખર્ચા ઓછા થાય અને શિક્ષણમાં ધ્યાન વધુ આપવું. જય ભીમ. મારું નામ અશોકભાઈ અંબાભાઈ સાપરિયા છે. આજે જે સગાઈ થઈ એ મારા નાના ભાઈની થઈ છે, એટલે તે ફક્ત ને ફક્ત ચા પાણીમાં જ રાખેલી છે. જો આવું સમાજ
બધો આપણો સમાજ આવું કરતો થાય તો પ્રગતિના પંથે આગળ વધી શકે છે. જે અત્યારે જે બિનજરૂરી ખોટા ખર્ચા થાય છે એ ન થાય. ઘણા બધા એવા પરિવાર હોય છે જે આ બધું એમના માટે ખૂબ જ મુશ્કેલ હોય છે. બરાબર, તો ઈ બધું આ બંધ કરીને જે ઓલા હમણાં દાદાએ પણ કીધું કે શિક્ષણ તરફ જો આગળ વધીએ આપણે તો આપણી પ્રગતિ વધારે થાય. ઘણા બધા બીજા સમાજને તમે જો એ બધા ઘણા બધા ખર્ચાઓ બંધ કરીને શિક્ષણ તરફ વધારે અ, પ્રયત્ન કરી રહ્યા છે. તો આપણે પણ આ શિક્ષણ તરફ આગળ વધીએ અને આવા જે ખોટા ખર્ચા છે અને બીજા ખોટા રિવાજો છે એવા દૂર કરીને શિક્ષણને મેન ધ્યેય બનાવીએ અને આગળ વધીએ એવું ઈચ્છું છું. બોલ્યો રવિદાસ બાપાની બાબા ભીમની. આજે તારીખ 11/1/2026 આજના શુભ દિવસે શાહપુર નિવાસી અરવિંદભાઈ તથા વડોદ નિવાસી આંબાભાઈના દીકરા અને દીકરીનો જે સંબંધ સમાજના રીત રિવાજ અને નિયમ મુજબ જે કરવામાં આવ્યો છે, પણ વિશેષતાની વાત એ છે કે આપણી સમાજની અંદર જે કુરિવાજો વધતા જાય છે એને ડાંબી દેવા માટે જે એમને પ્રયાસ કર્યા છે, બંને વ્યક્તિ હોય, બંને વૈવાહિક હોય મળીને, તે આપના સમાજના માટે થઈ એને એક ઉત્તમ માર્ગદર્શક એક સિંધ્યા જેવું છે. કારણ કે આપણે એક તો આર્થિક રીતે બધા પછાત જ છીએ. આપણી પાસે કોઈ લાખોની પ્રોપર્ટી નથી, કે આપણી પાસે એવી કોઈ મોટી આવક નથી. અને જો આવા પ્રસંગોની અંદર ખર્ચા ઓછા કરી અને જો આ પ્રસંગ નહીં કરીએ તો આપણે ક્યાંકથી ઉછીના અથવા વ્યાજમાં પૈસા લેવા પડે અને એ પૈસા લઈને એ ચૂકવવા માટે પાછું આપણે દેશ વિદેશમાં કમાવા માટે જવું પડે. કમાવા માટે આપણી પાસે કોઈ મોટી નોકરી નથી, આપણી પાસે કોઈ સત્તા નથી, આપણે ગુલામગીરી કરીને પૈસા કમાવા પડે છે. એટલે એ ગુલામગીરીમાંથી મુક્ત થવું હોય અને સમાજને માર્ગદર્શક બનવું હોય તો આવા પ્રસંગ કરવા જોઈએ કે જે પ્રસંગ આપણે જમવાનો ખર્ચો કરવો અને જે સામેથી આવે એ પણ 100, 200, 500 માણસો લઈને આવે એને આવવા જવાનો ખર્ચો, બીજા કટલેરી કે એની સાથે જે કાંઈ દાગીના જે લઈને આવતા હોય એ આપણી સમાજ માટે ખરેખર ખોટા છે. કેમ કે મને ખ્યાલ છે ત્યાં સુધી આપણાથી ઊંચી લેવલના જે સમાજો કહેવાય છે, જેની પાસે મોટી પ્રોપર્ટી છે, ગીરહદારો છે, જમીન છે અને સારું કમાતા હોય છે, જો એ સમાજ મળી અને જો આ રિવાજો બંધ કરતા હોય તો આપણે આ રિવાજો બંધ કરવા માટે દરેકને મળી અને ખંભે ખંભો મેળવી અને એવી કદમથી કદમ આપણે હાલવું જોઈએ કે જેથી સમાજની અંદર નવી ક્રાંતિ, નવી રોશની આવી શકે અને આપણી સમાજ ભલે હું તો કોઈ વિશેષ આગળ ન જઈ શકે કે આપણે જે જીવીએ છીએ એમાં યથાવત આપણું જે જીવન છે એ બરોબર યથાવત જળવાઈ રહે એવા હેતુથી આવા પ્રસંગો કરવા પડે છે. માટે આ પ્રસંગની અંદર જે બંને વૈવાહિક પક્ષોએ મળી અને જે કદમ ઉઠાવી છે એ એક આપણી સમાજ માટે એક માર્ગદર્શન રૂપ છે. માટે દરેકે આપણે મળી એમને સાથ સહકાર આપવો. કોઈ આવું કાર્ય કરવા માટે કોઈ તત્પર થતા હોય તો આપણે એને એક વિશેષ વાતથી પણ મદદ કરી અને સમજાવવા જોઈએ કે ભાઈ આવું કાર્ય કરો તો સમાજની અંદર જે આપણે દેવું કરવું પડે છે અને જે કુરિવાજો છે એમાંથી આપણે થોડા મુક્ત થઈએ. અને વિશેષ તો આ સમાજને આપણે બહુ કઈ કહેવા જેવું તો નથી, સમજેલા જ છે, પણ સમજાવવા માટે કોઈ જરૂર નથી. પણ આવો એક કાર્ય જો કોઈ કરશે તો એ જોઈને પણ બીજાને આવું કઈ કાર્ય કરવાની પ્રેરણા મળશે. બસ વિશેષ કઈ બોલવા જેવું નથી. જય ભારત, જય ભીમ, બોલો રવિદાસ બાપાની બોલે જય ભીમ, રવિદાસ બાપાની જય. આજે 11/1/2026 એવા શુભ દિવસે જે શાહપુર નિવાસી અરવિંદભાઈ દાનાભાઈ મકવાણા અને વડોદ નિવાસી આંબાભાઈ પ્રેમજીભાઈ સાપરિયા બંને આજે તેઓ આપણને રાહ બતાવ્યો ચાંદલા કરવામાં એને વેવાય મળી સહમતિ આપી અને જે ચા પાણીની અંદર જે ચાંદલા કરવાની આપણને દિશા બતાવી છે તે બહુ સરાહનીય છે. અને દરેક સમાજની અંદર જો આ ચીલો જાય, આ મેસેજ જાય અને દરેક જો આને અપનાવે તો ખરેખર આપણી સમાજની કાંઈક પ્રગતિ થાય એવું છે. કેમ કે કુરિવાજોમાંથી આપણે થોડા બહાર નીકળીએ, મોટા દાંડા તો ન કરીએ. આજે સુવર્ણ સમાજ ડીજે બંધ કર્યા છે, ગડીઓ બંધ કરી છે, દીકરીઓ તૈયાર થવાનું બંધ કર્યું છે, ઘરાણામાં કમી કરી છે. તો આપણે તો પછાત નાના માણસો છીએ,
તો આપણે પણ એ સિરત ચાલવું જરૂરી છે, વિચારવું જરૂરી છે કે સમાજને આ એક સંદેશો જાય છે. દરેક સમાજ ખભા ખભા મિલાવી જો આ અપનાવે તો આપણી સમાજની અંદર ઘણી પ્રગતિ આવે એમ છે. અને બીજું, છોકરાઓને જેટલું બને એટલું ભણાવવામાં ધ્યાન રાખો, શિક્ષણ બાજુ ધ્યાન રાખો અને ખોટા ધ્યાન ન કરો. અને જે પાખંડવાદ કહેવામાં આવે છે, જે અંધશ્રદ્ધા કહેવામાં આવે છે, એમાંથી જો થોડાક આપણે બાકાત થઈ તો બહુ સારી વાત કહેવાય. અને અરવિંદભાઈ અને આબાભાઈને હું ધન્યવાદ આપું છું કે એને જે આ પગલું ભર્યું છે એ બહુ સરાહનીય પગલું છે. અને સમાજમાં મેસેજ જાય જો કોઈ અપનાવે તો સમાજ માટે બહુ સારું છે. જય ભીમ, રોહિદાસ બાપાની જય. આજે મારું નામ પ્રદીપભાઈ આંબાભાઈ છાપરિયા, હાલ નોકરી બોટાદ પોલીસમાં છું. આજે જે સગાઈ થઈ એ મારા ભાઈની થઈ છે. કે આ અરવિંદભાઈ મકવાણા એમનો ખરેખર આભાર માનવા જેવું છે કે આવું સરસ કામ કર્યું છે. અને તમે અત્યારે જોતા જશો કે આપણે આ સગાઈમાં અત્યારે લગભગ 1.5-2 લાખ જેવો ખર્ચો થતો હોય છે. તો એ ખર્ચામાં બંને તરફ બંનેને રાહત મળે. એક ઈ અને બીજું કે આજે 1.5-2 લાખ રૂપિયા જેવો ખર્ચો થાય અત્યારે, તો એ ખર્ચો આપણે ભણવા તરફ વાળીએ, છોકરાને એટલી અત્યારે તમે બચત કરીને મૂકી દો તો છોકરો એ કદાચ કોલેજ કરે ત્યારે એ પૈસા વાપરે તો એ કદાચ નોકરી મળશે, એનું ભવિષ્ય સુધરી જશે. બીજું એક અત્યારે જે આ આપણે એક તો આપણે જન્મ લઈએ ત્યારે આપણે મુહૂર્ત હોતું નથી, ક્યારે બાળક જન્મ લે, જ્યારે મરે ત્યારે એનો સમય હોતો નથી કે ઓટોમેટિક સમય આવે ત્યારે મરે છે. એટલે આજે આપણે મુહૂર્ત જોવી એ બધું તો ખોટું જ છે, પાખંડ જ છે. અરવિંદભાઈ જે અત્યારે જે પ્રસંગ રાખ્યો એ ખરેખર સારું કહેવાય કે ભાઈ એવું કોઈ મુહૂર્ત આપણે જોવાનું નથી. કે દીકરીને પસંદ આવ્યું એ કમાતા હોવા છતાં એમને ગોઠવી દીધું, એટલે એમને ખૂબ ખૂબ આભાર કે આવું આપણી બધી સમાજ આવું કરે. જય ભીમ. હા, એક છે. ના, ના,